રાજકોટમાં આવી એડવર્ટાઇઝ જોઈને આશ્ચર્ય તો થવાનો છે અને મને પણ થયું. અને મારી આ આશ્ચર્ય અને આ જિજ્ઞાસાને દૂર કરવા માટે મેં કોલ કરી દીધો. 5 મિનિટની સરસ મજાની વાર્તાલાપ કરીને ફ્રી ટિકિટ બુક કરાવી. આઈ એમ રેડી. પહોંચવાનો ટાઈમ 7:30 વાગ્યાનો હતો અને ગેસ વોર્ડ અમે 8:15 તો હજી ખાલી ઘરેથી નીકળ્યું. અલ્ટ્રા પ્રો મેક્સ 8:30 વાગે ઓડિટોરિયમ પહોંચીને સેમિનારની અંદર જવાની તૈયારી કરી. ઓડિટોરિયમની અંદર પહોંચીને ઓડિટોરિયમ કંઈક આવું હતું. ફ્રી ટિકિટ દેખાડી વી આર ઇનસાઇડ ઓફ સેમિનાર અને મોડું આવીને થોડો ફ્લેક્સ તો કરવાનો જ હતો. સેમિનાર તો એકદમ ખચાખચ હતું, પગ મૂકવાની જગ્યા નથી. 5 વાગે એલાર્મની સાથે મમ્મી ઉઠી જાય અને ઉઠીને ફટાફટ એ સૌથી પહેલા 3 કલાક સરનું ગીતા જ્ઞાન સાંભળ્યું અને અંતે સરના કોર્સનો ભાવ સાંભળીને મેં અને પૂરા ઓડિટોરિયમે સરને બાય બાય કહી દીધું અને ત્યાંથી અમે ઝડપથી નીકળી ગયા. રાતના 10 ઉપર થઈ ગયું હતું એટલે અમે પણ ઝડપથી ઘરે નીકળ્યા. ઘરે નીકળતા દોસ્તોનું ઇન્ટરવ્યૂ લીધું. આજના ઓડિટોરિયમમાં આપણે બધા ગયા હતા. તમે શું શીખ્યા કરણભાઈ? બસ અહીંથી ભાષાનું શુદ્ધિકરણ નથી, જેથી ન સાંભળવા વિનંતી. અને આ નંગને ઘરે મૂકીને અમે પણ ઘરે નીકળ્યા અને આ મિની વ્લોગનો પણ અંત થયો.